વિજ્ઞાન જાથા દ્વારા હવામાન નિષ્ણાંતોની આગાહીને લઈને મોટો સવાલ ઊભો કર્યો છે ને આ વચ્ચે અંબાલાલ પટેલ કાકાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આજથી આગાહી કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે કોઈ મીડિયા પણ અમારી બાઇટ લેવા આવતા નહીં. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ વર્તમાન સ્થિતિમાં વરસાદ કઈ રીતે વરસી રહ્યો છે, આગામી દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે, તેને લઈને અંબાલાલ પટેલ એ ગુજરાતનું જાણીતું નામ છે. હવામાનને લઈને તેઓ અવારનવાર આગાહી કરતા હોય છે. ત્યારે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા દ્વારા આજે નિષ્ણાતો હતા હવામાનના, તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અગાઉ પણ વિજ્ઞાન જાથાના પ્રમુખે કહ્યું કે જેમ હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે તે મુજબ વરસાદ પડ્યો નથી ને આ લોકોએ જનતાને મૂર્ખ બનાવ્યા છે. આને લઈને વિવાદ વકર્યો છે ને આજે પણ જયંત પંડ્યાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં જે મુજબની આગાહીઓ કરવામાં આવે છે તે મુજબ વરસાદ પડતો નથી ને તેને લઈને જયંત પંડ્યાએ હવે પોલીસ ફરિયાદની પણ વાત કરી છે. આને લઈને વિવાદ વકર્યો છે ને આ વચ્ચે અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં વિજ્ઞાન જાથાના વિરોધ અને વિવાદના કારણે તેમણે હવેથી ભવિષ્યમાં કોઈ આગાહી નહીં કરે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમની પાસે કોઈ યંત્ર નથી, કોઈ સાધન નથી, પરંતુ વર્ષોથી તેઓ આગાહી કરતા આવ્યા છે ને એ મુજબ આગાહીઓ અમુક અંશે સાચી પણ પડી છે. પણ ભારે વિરોધ અને જે વિવાદ ઊભો થઈ રહ્યા છે તેમાં કોઈ વિરોધ કે વિવાદમાં તેઓ પડવા નથી માંગતા, ત્યારે તેમણે આ નિર્ણય લીધો છે. પહેલાં સાંભળો અંબાલાલ પટેલને. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જે આપે સાંભળતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, હવે તમને અંબાલાલ કાકાની આગાહી સાંભળવા નહીં મળે. તેમણે આ નિર્ણય છે તે વિજ્ઞાન જાથાના વિરોધના કારણે કર્યો હોય તેવું કહેવાય રહ્યું છે ને આને લઈને હવે વિવાદ વકર્યો છે. આ બાબતને લઈને આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં આપનું મત જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.